હોય મારું નામ તો કોણ કે હુકો નગરી મેરા આજે વીરો હે જે પતાળા પતિનો સુરાજ વીરો પતિનો સુરાજ વીરો ત્યાં પર જાણી નાની છે ફસુની લાગે રે સુના રાજને દરબાર સુના આપણા દરબાર આજે પર જાણી નાની છે ફસુની લાગે રે આજે રાજા રે બોલાવે પર ધણ્યા આવે છે રે जो राजने दरबार आयो अपना दरबार आते राजा रे बोलावे पर धनिया आवे जोरे કેવી રીતે ચાલી રહ્યું છે બરાબર સારી રીતે ચાલી બરાબર છે પ્રધાન અરે પ્રધાનજી કોને સવારે પાટણવતી ભેરવશી વિડો એટલું નહીં કદાચ 20 વર્ષના વાળા વીતી ગયા હોય તો એક સોનગઢનો યુવરાજ મારા મામાનો દીકરો સવાલો આજે મને યાદ આવ્યો છે તો આજે તારા મહારાજ એવું ઈચ્છે છે તો સોનગઢના મહેમાન થઈ હાલો મહેમાન થઈ તો આપણા ખોલેલા સાબદા કર ઘોડા સાબદા એકલું જ નહીં કદાચ કાલના મોઢામાં હાથ ધોવો પડે બરાબર છે
આજે કેરે રે કટારી અંગે જમર ફેરા હાથમાંથી હોળી તલવાર જે કેરે રે કટારી અંગે જમર ફેરા પદ કે રૂપે નગરી નો રાજ હોઈ રે સુરે હોય મારો નામ જે પદ કે રૂપે નગરી નો રાજ હોઈ રે આજે સોનગઢ નગરી નો હું છું રાજ હોઈ રે ચવાલા હોય મારું જે સોનગઢ નગરી નો હું છું રાજ હોઈ રે રાજા રે બોલાવે પર તને આવજો રે આજે રાજ ને દરબારી આજે આપણા દરબારી આજે રાજા રે બોલાવે પર તને આવજો રે મારા નાથ ભણ્યા ભણતા માંથી અમને ઉગાડજે ધીરે અરે રે મારા રણુજા રે વાળા રામા ફેર જરા સર બોલાવે બધાનો આવી રે દરબાર રાજા રે બોલાવે બર્તન આવ્યો તે પઠણ આવીને રંગે છોરાને દેશ અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આ મહારાજ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણા રાજ દરબારમાં કેવી રીતે ચાલી રહ્યું છે પ્રધાન અરે મહારાજ બરાબર ચાલી રહ્યું છે બરોબર છે પ્રધાન તો આપણા રાજના કાંગરે એવી છોકી ભર તો અંદર નો કોઈ બહાર નહીં બહાર નો કોઈ અંદર નહીં અરે મહારાજ સકલી નો ફરકવા દો બરોબર છે પ્રધાન રાજમાંથી સતીને બોલાય ભલે મહારાજ એ આજે પર તન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર તન બોલાવે રાજમાતા આવજો રે અરે હા વર્ધનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ મહારાજા બોલાવો અરે હા કહો સ્વામીનાથ હા સતી તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણા ધામધૂમથી લગ્ન કરી આપ્યા હરખા મુખેથી રજા આપો ભોળાનાથનું તપ કરી પુત્રનું વરદાન મેળવી જલેલી સતી પાછો આવી અરે હા સ્વામીનાથ વનમાં તો તમને નહીં જવા દે અરે સતી આવા કાલા વાલા કરોમાં અને વન જવાની મને રજા આપો
એ હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે એ વનમાં સમજી કાકર લાગે બો વનમાં નહીં જવા દઉં રે અલમ મને કાકલા લાગે બાવ વનમાં ઊંઘવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે વનમાં સમજી ભૂખ લાગે બો વનમાં નહીં જવા દઉં રે અલમ મને ભૂખ લાગે બાવ વનમાં ઊંઘવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે વનમાં સમજી વાત કરું ને બીક લાગે કે વનમાં નહીં જવા દઉં રે અલન મન બીકુ લાગે બાવ વનમાં ઊંઘવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે વનમાં સમજી તરસું લાગે બો વનમાં નહીં જવા દઉં રે અલન મન તરજુ લાગે બાવ વનમાં ઊંઘવાનો રે હઠીલા રાજા તને આટે છોડો કે વનમાં નહીં જવા દઉં રે દિલની આઠને મત મેલો કે વનમાં ઊંઘવાનો રે અરે હા સ્વામિનાથ વનમાં જવું તો મારી કોઈ ના નથી પણ આ માથા કેરો મુગટ મને સોંપતા હતા ભલે સતી આજ માતા નો મુગટ સતી તમને સપું યાદ માથાનો મુગટ સામે સતીને સોંપો આજે માતા નો મુગટ સતી તમને સપું યાદ માથાનો મુગટ સામે સતીને સોંપો ચોપુ મારા હીરાને આજીર માતાનો એ મુગટ સતી તમને સપું સોંપી દીધા હીરાને આશીર માતા નો મુગટ સામે સતીને સોંપો આજે યા કેરો હાલો દાસી તમને સપું હૈયા કેરો હાર રાયે દાસીને જોતો ચોપુ કાંઈ જતીની સેવા કેરો હાલો દાસી તમને સપું એ સોંપી જો ને સતી નીર સંભાળિયા કે તાહાર રાયે અમાને સોતા આજે સિંહો કી તલવારો પણ ધન તમને સપું આજે સિંહો દીધલ વાળે રાયે પ્રધાન ને સોંપી સોપું રૂડા પોકલ ગજનારા સિંહોરી તલવારો ઓર ધન તમને સપું સોંપી દીધા પોકરણ ગઢના સિંહોજી તલવાડ રાયે પ્રધાન ને સોંપી આજે રાજ રે જનુડી દાદી રે હે આજે રાજ રે સલાવજુ રૂડી રી દાદી રે રિયાજ દુખી નો નાવા થાય રાજ રે એ ચલાવજો ડુડી દાદી રે હે રાયત દુખી કોઈ ન થાય રાજને એ સલાવજુ રૂડી રી દાદી રે યજમાન સાલી રે
સાયા શું રે કરતી દેજ વળી આ મણદની હકે 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 આ મણદની હાકે ધૂળ ફાકે લોહી ચડે મેદાને ભરવા અવસર વરવા મણદ કચોમલા રંગ ચડે ધીરે મણદ કચોમલા રંગ ચડે હરે વરદાન હા મહારાજ આપણા રાજની અંદર એવી સગી ભાઈ કે અંદર તો કોઈ બારી તો કોઈ અંદર નહીં અરે મહારાજ જેવો તમારો હુકમ બરોબર છે પ્રધાન ડેલીએ છે કોઈ કેટલા વાગ્યા 4 તો પા કોકને ઘડા ઘુવા તો દ્યો તું ઊભો તો થા ભલામણ શા કામ છે તારે કાઈ કામ છે હું બોલ તારા મહારાજાને ક્યાં હું પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે છે તો આ મરવાનું બહાર મરો ને આમ ત્યાં મરવાનું નથી કેતો મળવાનું કહું છું 4 વાગે કોઈ મળે તું તારા મહારાજાને કીય તો ખરો હું કહું પા પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે ઈ ભેરવસી કોણ તમારો મહારાજા હરીને કે હું ભૂલી ગયો પાટણ પતિ ભેરવ છે ભાઈનો દીકરો મળવાની રજા માંગે જો ના પડશે તો તું કેતો થાય હાલ જાઓ અરે મહારાજ પાટણ પતિ ભૈરવસિંહ તમારો ફૈબાનો દીકરો રાજમાં આવવાની રજા માંગે છે મહારાજ આ મહારાજ કહેતા હોય તો એને કાઢી મૂકું હાલ ને હાલ અરે પ્રધાન આ મહારાજ શું કહેશ તમારા મારા ભાઈબાનો દીકરો ભૈરવસિંહ આ મહારાજ આપણા રાજ્યના મહેમાન થાય છે આ મહારાજ અરે પ્રધાન આ મહારાજ રાજી ખુશીથી આવવા દે કારણ કે 20 વર્ષના વાણા વીતી ગયા હોય અને કદાચ આજ જો મારા ભાઈબાનો દીકરો ભૈરવસિંહ જો આપણા રાજ્યના જો મહેમાન થતા હોય અરે પ્રધાન રાજી ખુશીથી આવવા દે આવો લે હગુ લીકડો અડધી રાતે દરવાજો ખુલ્યો અરે આવો આવો મોટા ભાઈ હા સવાલા શું 20 વર્ષના વાણા વીતી ગયા હા સવાલા તો આજ તમને નાનો ભાઈ સવાલો યાદ આવ્યો મોટા ભાઈ હા સવાલા જ્યારે હું મારી રાજગાદીએ બેઠો તો ત્યારે તારી યાદ આવી એટલે તારા રાજ્યનો મહેમાન થયો છું રામ રામ મોટા ભાઈ રામ રામ સવાલા રામ રામ અરે પ્રધાન આ મહારાજ 20 વર્ષે આજ મારા ભાઈબાનો દીકરો ભૈરવસિંહ આપણા રાજ્યના મહેમાન થયા છે અરે આસન પાથર અરે મહારાજ હાલ ત્યાર હે પ્રધાન હા મહારાજ મીઠા અને મધુરા કસુંબા બનાવ અરે મહારાજ એની તૈયારી હાલે છે
કસુંબો તૈયાર. અરે મોટા ભાઈ, હા સવાલા 20 વર્ષના વાણા વીતી ગયા. આજ તમે અમારા રાજ્યના મહેમાન થશો મોટા ભાઈ. હા સવાલા તો એક નાના ભાઈને હાથની આંગળી લઈ લો. અરે સવાલા જ્યારે હું રાજગાદીએ બેઠો ત્યારે મેં કસુંબો અગ્રાજ કર્યો છે સવાલા. અરે મોટા ભાઈ, હા સવાલા જો એક આંગળી નહીં લો તો તમને નાના ભાઈ સબાલાના અરે સ્વરણ છે નહીં મોટા સવાલા, ભાઈ. મારા પ્રાણ કરતા મને તારા પ્રાણ વાલા છે. તારા ખાતર લઉં છું પણ થોડી આપજે સવાલા. અરે મોટા ભાઈ, હા સવાલા બીજી આંગળી લઈ લો એટલે આ ડાયરામાં વાતો કરવાની મજા આવે. અરે સવાલા આવી ખોટી દાળ કરીમાં સવાલા. અરે મોટા ભાઈ, હા સવાલા જો બીજી આંગળી નહીં લો તો આ સોનગઢની રેક વાતો કરશે કે જોયો ભાઈ ભાઈનો પ્રેમ. 20 વર્ષે આજ એનો ફૈબાનો દીકરો ભેરવશી સબાલાના રાજ્યના મહેમાન થતો તો એક નાના ભાઈનું અપમાન કર્યું, આવી રેક વાતો કરશે મોટા ભાઈ. હા સવાલા રેતની ખાતર લઉં છું પણ થોડી આપજે સવાલા. હા મોટા ભાઈ. અરે મોટા ભાઈ, હા સવાલા ત્રીજી આંગળી લઈ લો એટલે ડાયરાનો રંગ જામી જાય. અરે સવાલા હવે મને કસુંબો વધતો જાય છે સવાલા. અરે મોટા ભાઈ, કશું રસપૂતનો બસાને કોઈ કસુંબો વધે નહીં મોટા ભાઈ. આવી ખેસ કરો માં અને ત્રીજી આંગળી લઈ લો મોટા ભાઈ. અરે સવાલા આવી ખોટી દાણ કરીમાં સવાલા. અરે મોટા ભાઈ, હા સવાલા જો ત્રીજી આંગળી લઈ લો તો તમને તમારા વાલા પ્રધાન અરે નહીં સવાલા, મારા પ્રધાનના સોગંદ ન દઉં, કારણ કે મારા રાજની લગામ મારા પ્રધાનના હાથમાં છે. અરે સવાલા હા મોટા ભાઈ. મારા પ્રધાનને ખાતર લાવું છું પણ થોડી આપજે સવાલા. હા મોટા ભાઈ. છે તારે બંધાણ હા બંધાણ છે ઓ જાજુ નથી, થોડુંક છે. એટલે આમ હાલ છે ને કહુંબો અસલો અફીણ એટલે માપે ફીર નાખજે એટલે હાલશે. ક્યાં ગયા રમત દો લાવો લાવો અને અસલ આજ પાવો ઓલપા પીધો તો ને એટલે ભારે મજા આવી. એટલે પીસ તો ખરો ને ક્યારેક 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 પીવું છું એટલે આમ માપે બનાવી છે. બહેનો હોય છે તો આમ તો આમ અરે ગમે એટલો નાખી દે આમ જો. હવે તો બાપા આવી ગયા, હવે બીક હોય આ કોની બીક નાખી દ્યો. અરે ઈને આજ તો આમ તો પાવ આ કોઈની બીક હોય આજ કાંઈ ન થાય. નકર આખી રાત જાગું એટલે જ બની ગયો. કમ્પ્લીટ. પણ એટલું બધું એફીણ નતું નાખ્યું. અને વિશ્વાસ નથી સમજો એમ હું આમ એક આંધળે લઈ લે એટલે આપણે આવી જાય. હાલ પાય દે. વાંધો નહીં આવે ને તને વાંધો પાય દે. મને તો કાંઈ નહીં થવાનું. આટલું જ રાખો મારા લે લે વધુ છે. ના ના એટલું રહેવા દે ને.
કેમ પાવશે સડાઈ જાય નહીં સડે એટલે આમ પણ નથી એટલો લ્યો મહારાજ તમે પણ કસુંબા પાઈ દો અરે સવાલા હા મોટા ભાઈ, તારા હાથની બે ત્રણ લીધી સવાલા, હા મોટા ભાઈ, તો મારા હાથની એક અંજળી લઈ લે સવાલા. અરે મોટા ભાઈ, જ્યારે હું રાજગાદીએ બેઠો તે તો તમે કસુબો અગ્રાજ કર્યો છે મોટા ભાઈ. અરે સવાલા, એક અંજળી તો તારે લેવી જોઈશે સવાલા. અરે મોટા ભાઈ, તો પણ રહી કે વાતો કરશે કે જ્યારે તમે સભામાં બેઠા ત્યારે કવિરાજી આવતો છતાં તમે કસુબો પીધો નહીં. આજ તમારો મોટો ભાઈ આવ્યો તો તમે કસુબો પીધો. આવી રહે કે મેણા મારશે મોટા ભાઈ. અરે સવાલા, જો એક અંજળી નો લે તો તને તારા મોટા ભાઈ ભૈરવસિંહ ના સોગંદ છે. નહીં નહીં મોટા ભાઈ નહીં, તમારા સોગંદ નાઈ દો, કારણ કે મારા પ્રાણ કરતા તમારા પ્રાણ મને પ્યારા છે મોટા ભાઈ. લાવો એક અંજળી લાવ પણ થોડી આપજો. હા સવાલા. અરે સવાલા, હા મોટા ભાઈ, બીજી અંજળી લઈ લે એટલે ડાયરાનો રંગ જામી જાય સવાલા. અરે મોટા ભાઈ, સોગંદ દીધા એટલા માટે એક અંજળી લીધી. આવી ખોટે ખોટ વારંવાર તાણ ન કરો મોટા ભાઈ. અરે સવાલા, જો બીજી અંજળી નહીં લે તો કાલે સવારે પાટણપતિની રયત વાંકતું કરશે કે એક મોટો ભાઈ નાના ભાઈના રાજ્યનો મહેમાન થયો અને મોટા ભાઈનું અપમાન થયું સવાલા. હા મોટા ભાઈ, કાલ સવારે પાટણપતિની રાયક પણ વાતો કરી છે કે જોયો ભાઈ ભાઈનો પ્રેમ 20 વર્ષે બે ભાઈ ભેગા થયા તો એક મોટા ભાઈનું અપમાન કર્યું. આવી પણ રાયક વાતો કરશે. લાવો મોટા ભાઈ બીજી અંજળી લઈ લો પણ થોડી આવજો. અરે સવાલા, હા મોટા ભાઈ, બે અંજળી તે લીધી, ત્રીજી અંજળી લઈ લે એટલે બે ભાઈને સરખી થઈ જાય સવાલા. અરે મોટા ભાઈ, હવે આવી ખોટી ખોટી વારંવાર તાણ ન કરો મોટા ભાઈ. અરે સવાલા, ત્રીજી અંજળી લઈ લે એટલે ડાયરાનો રંગ જામી જાય સવાલા. હા મોટા ભાઈ, તોય એવી વાતો કરશું તોય ડાયરાને મોજ આવી જશે મોટા ભાઈ. અરે સવાલા, જો ત્રીજી અંજળી લઈ લે તો તને તારા વાલા પ્રધાનના સોગંદ છે. નહીં મોટા ભાઈ નહીં, મારા પ્રધાનના સાગોને ન દો, કારણ કે મારે રાજની લગામ તો મારા પ્રધાનના હાથમાં છે. એટલું જ નહીં મોટા ભાઈ, તો જ્યારે હું રંગમહેલમાં સૂતો હોઉં ને તો મારા પ્રધાનને હું એટલું જ કહું છું, હે વીરા પ્રધાન, રાજમાં તપાસ કર, રાજમાં કેમ બરોબર ચાલી રહ્યું છે ને ત્યારે મારો પ્રધાન મને એટલો જ કહે છે, હે સોનગઢના યુવરાજ, રંગમહેલમાં આરામ કરો, હમણાં જ રાજમાં તપાસ કરીને હમણાં જ હું તમને ખબર આપું છું. અને જો મારો પ્રધાન જો મારી નજીક બેઠો હોય અને જો કદાચ જો તમે સોગંદ દીધા હોય જો હું ત્રીજી અંજળી ન લઉં તો અત્યારે ને અત્યારે મારું રાજ છોડીને ચાલ્યો જાય મોટા ભાઈ. એટલા માટે લાવો ત્રીજી અંજળી લઉં પણ થોડી આવજો. હા સવાલા. હે મોટા ભાઈ, હા સવાલા. ત્રણ અંજળી તમે પાઈ, ત્રણ મેં પાઈ, બે ભાઈને હરકી થઈ ગઈ. હા સવાલા. તો આજ નાનો ભાઈ એવું ઈચ્છે છે કે 20 વર્ષે જો આજ મારા રાજ્યના જો મહેમાન થયા હો તો આજ નાનો ભાઈ ઈચ્છે છે કે આજ તમારી આગળ એક નાનકડું વચન માંગુ છે મોટા ભાઈ. અરે સવાલા, ભાઈ ભાઈ માં વાત હોય, વચન કદાપી ન હોય સવાલા. હા મોટા ભાઈ, પણ તોય આજ મને એમ થાય છે કે હાથ ખેલ વિચાર કરી રઘુકુળ રીત સદા સલી આવી, પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ન જાય. અરે સવાલા, વચન નો માય, કારણ કે હું તને વચન આપું એટલે આપણે બેને વેર થાય સવાલા. ના ના મોટા ભાઈ ના, આવું ના બોલો, હજુ તો ડાયરાનો રંગ જમાવવાની બાકી છે મોટા ભાઈ. હા સવાલા, તો જ્યારે હું મારા રાજ્યથી નીકળ્યો સવાલા ત્યારે મેં મારા પ્રધાનને એકલું કીધું તું, હે વીરા પ્રધાન, કદાચ જો કાળના મોઢામાં હાથ દેવો પડે તો ભલે દેવો પડે. લે સવાલા, હું તને અથો જ વચન આપું છું. અરે મોટા ભાઈ, હા સવાલા. હતો એ તો વચન તમે દઈ શક્યા મોટા ભાઈ. હા સવાલા. તો તમારી દીકરી
અને મારા ભત્રીજાનું વેચાણ કરો મોટા ભાઈ. અરે સવાલા મારી દીકરીને હું વરાવી ચૂક્યો છું. રાજી સકવણ તોડી હા સકવણ કરવું ઈ રાજપૂતનો ધર્મ નથી સવાલા. અરે મોટા ભાઈ રઘુકુળ રીતે સદા સલી આઈ પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ન જાય તો એમ કહી દો કે મેં તમને હાથો હાથે વચન આપ્યું નથી. અરે સવાલા જો ભેરવશી હતો જ વચન આપે ને તો આજે ઈ વચન પૂરું કરે સવાલા. અરે મોટા ભાઈ હજે કહું છું કે યાથી સગાઈ તોડી અને મારા ભત્રીજાને સગાઈ કરો મોટા ભાઈ. અરે સવાલા કહેતો હો તો ભેરવશી નું માથું તારા સરોમાં હાજર કરું સવાલા. નહીં મોટા ભાઈ નહીં તો એમ કહી દો કે મેં હાથો હાથે વચન આપ્યું નથી. અરે સવાલા જો આજે ભેરવશી હતો જ વચન આપ્યું હોય ને તો આજે માથા દેવા પણ તૈયાર છે. હે મોટા ભાઈ હા સવાલા હજે મોટા ભાઈ છો ને હજે હું ભાઈ કહીને બોલાવું છું મોટા ભાઈ. હજે કશું સમજી જાઓ એમાં સારું છે. અરે સવાલા તું મારો નાનો ભાઈ છો એટલા માટે તને સમજાવું છું. સમજી જા તો સારું છે સવાલા. અરે વેરવશી હા સવાલા પણ તું પણ થઈ જા હોશિયાર. અરે થઈ જા હોશિયાર. અરે સૂર્ય સામે ઢૂંઢે છે સૂર્ય ઝાંખો થતો નથી. સમાલા સામે આગળ સીધે જોઈતો કદી જાતો અરે નથી. વાત છે કાયની કાયબરાની વાત નથી. વાત છે કાયની કાયબરાની વાત નથી. સીડી છે પથારી એવા તારી જેવા શિયાળિયા તું અરે જાય છે. ફૂકા ઉડાડું ડુંગરા બે માણસે આ મારું. અરે ફૂકા ઉડાડું ડુંગરા બે માણસે આ મારું. કોણ ગસે આ મેદાન ભેરવશી ગસે. અરે સંસારના ખા જીલવા માથાના મરદાન છે. સંસારના ખા જીલવા માથાના મરદાન છે. સોનગઢના રાજ એકલા હમારા હિન્દુસ્તાન હે. અરે તલવારી મારી તગ તગ ભેરવશી વિધુર તારું સાખવા. અરે તલવારી મારી તગ તગ ભેરવશી વિધુર તારું સાખવા. હજે કહું છું તારા કુલની લાજ રાખો પડી જાય સવાલ. અરે જીતા પુરાણ મેદાનમાં જે જીતા એ લઈ જાય. અરે તો પણ થઈ જાઓ હોશિયાર. એ હા કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે. એવી કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે. તમારા બાંધણીના ચરણે જઈને જઈ રમા પીર બોલે. કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે. બાંધણીના ચરણે જઈને જઈ રમા પીર બોલે. કોયલ બોલે કૂકુ મીઠું મીઠું બોલે. નિર્ધનિયાને ધનવાન બનાવે દુખિયાના દુઃખ મટાડે પીર. નિર્ધનિયાને ધનવાન બનાવે દુખિયાના દુઃખ મટાડે પીર. એવા આંધળાને પીરિયા છૂયા પે વાદિયાને પારણા બંધાવે. કોયલ બોલે કો મીઠું મીઠું બોલે છે. એવા આંધળાને પીરિયા છૂયા પે વાદિયાને પારણા બંધાવે. કોયલ બોલે
અરે પ્રધાન હા મહારાજ ભાગી ભાગીને કેટલે કે જશે શિવનો ભગત છે તો સૌરું શિવના મંદિરે વિસામલી છે આપણા બલીને તૈયાર કર મહારાજ તૈયાર જ છે ચાલો अरे शिव समान दाता नहीं नहीं विपत विदारण हार हरे लजिया हमारी रखियो बाबा शिवनंदी के यशवान कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो चरण तिहार प्रभु यार पार हूँ અરે રામજી મહારાજા સવાલાના હાથે આપણે ભાગી છૂટા છીએ હા સવાલે આપણે ઉપર દગો કર્યો છે આજે આપણી દીકરી પણ સાથે છે આપણી દીકરી ઉપર દગો કરશે હા મહારાજા તો સામે હું શિવના મંદિરમાં વિસાવો ખાવશું ડેલી એવી શોકી કરજે કે અંદરનું કોઈ બહાર નહીં બહારનું કોઈ અંદર નહીં અકલ્યું નો ફરકે અરે છોકરી ઘરાણા દેવસ તાર બાપ ના છે એ ક્યાં પૂછીના અંદર વ્યુ આયો ઘરાણા ને વગર કરતો બારો હું ક્યાં ઘરાણા માંગતો હું માંગતો હું જેમ પૂછતો મારી બકરી વાળાઈશ બકરી હા અહીંયા નથી આવી બકરી બારો તો રે પણ વાળા બાર વહી ગઈ એ આમ માર્ગે સડે કે આ નથી આવી અરે રોજ અહીંયા સારું છું ભલામણ હકીકત હાસુ નથી આવી અરે અઠવાડિયેથી અહીંયા સારું છું પણ અહીંયા તારી બકરી નથી આવી તને ખબર હોય કે મને પણ હું આઈને બેઠો ભલો છે ક્યાં થઈ અરે ઈ ગમે ને આમ છીંડા છે બીજી બાજુ નેત નો વઈ આવે કાન કેટલા હતા તો હાલ કદાચ નીકળે હોય ખબર રે કાન દોઢ કાન અડધો કૂતરા કાપી ગયા હતા સિંગડા સિંગડા થતા ચાર 4 સિંગડા પાઈમાં બે આમ કાપ્યા હતા છીર્યા હતા એ બે હતા ને એમાં છીર્યા એટલે ચાર નો થઈ જાય હા જોઈ છે આ બાજુ નહીં થઈ તો ઈ બકરી આ બાજુ ખબર મને ગોતો દે ને. તો પણ ગાયો ગાંટો મારી લેજો અરે ગાયો ગાય આ ચાલ ગાયો ગાંટો મારી લે અને આ કેદી નું વાળ લીધું છે? પણ ઈ તાર બકરી ગોતવાની છે ગોતવાની જ છે આ તે ગાયો ગા ગોત લે તું જા તારે કામ કરી જા હું આ બેઠો તું ગાયો ગા ગોત લીજી અરે છોકરી છોકરી ઘરાણા દેવલ તારા બાપ ના છે તને કઈ હું નડતર રૂપ આવ્યો કરણ આવી ગયા ને હવે પણ ઘરાણા નતો માંગતો તોય ઈ કેતી મેં ભાળે માળે કતે વાય પટ દઈને કર્યું ઈ ચીનતી હું સીધું એમ કરાણા ના નથી કરાણા કરાણા કરતો અને ઈ જે કે બકરી ગોત ઘરાણ તું હ તારે સમજવાનું નથી આ ડેરા છે આ તારા નથી ને અહીં બકરી નથી આવી તારી બકરી અહીંયા જાય મારો રે અહીં મારે આજી જશે ને તું આ દે કરો કરે ખોટો કોણ મહારાજા ઈયા ઈ તારે શું કામ પોશે કામ ઓલે કોણ કદા નામ બામ તો હોવું જોઈએ પાટણ પતિ ભેરવ છે ક્યાં છે ઈ આમ અટણ આરામમાં છે કઈ જગ્યાએ અહીંયા આરામમાં છે પણ તારું શું કામ છે ભલા કામ નથી કાંઈ એટલે ક્યાં કયા જગ્યા ઉપર છે આરામ શું કરે આરામ ક્યાં કરે મંદિર છે મંદિરે વિસામો ખાધો હે એટલે ના ઘડક આરામમાં છે હવે જગાડ તે હું છે પણ જગાડે હમણાં તને જવાબ દેશે
જાન તારા મહારાજાને કહી દે કે સવાલો તારો કાળ વધીને આવ્યો છે. કાળ હોય તો બહાર લે ખામોશ. તું તો એક ચિઠ્ઠીનો સાગર છે. કદાચ જો તારો મહારાજા સામે હોત તો આજ એનું માથું ધરતી પર પડ્યું હોત. રે ઘડે મહારાજા સબાલો પાછળ કાળ બની અરે પ્રધાનજી, કાળ હોય કે મહાકાળ હોય, ઈ તો રણ મેદાનમાં આવે ત્યારે ખબર પડે કોણ સૂર્ય છે. અરે ભૈરવસિંહ, હા સવાલા, અરે દાદી તું રણ મેદાન મેકીને ભાગ્યો તો આજ ભાગીને તું કેટલે કે જાવ. અરે સવાલા, રણ વેકીને કાંઈ નહીં જાવ સવાલા. થઈ જાઓ હોશિયાર. અરે સવાલા, તારી માટે તો મારી દીકરી પણ કાપી છે. લે બેટા શમશાન, કાકા સવાલાને ખતમ કરો. અરે કાકા સવાલા, અરે તને ખબર નથી કે ભૈરવસિંહની દીકરીમાં કેટલી તાકાત છે. અરે બેટા, હજે તને ખબર નથી કે કાકા સવાલાની કાંડામાં કેટલી તાકાત છે બેટા. અરે કઈ કાંડા કડાકા હાથમાં નથી, કાંડા કડાકા હાથમાં નથી. સૂર્ય હોય તો આવી જા મેદાનમાં કા ઢીંગલા પોતાની કઈ રમત નથી. એટલું જ પણ નથી, પણ હું પણ એક શૂરવીરની દીકરી છું. અરે બેટા, અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. તારા જેવી છોકરી હજે સવાલાના પગમાં કસરાઈ જાય છે. અરે તો હોશિયાર થઈ અરે જા. હોશિયાર. અરે સવાલા, એક દીકરી ઉપર ઘા કરે એને સૂરવીર નામ દે. તું બહુ હોશિયાર થઈ જા. રાજા ઈશ્વર.
हम अजमेर गाँव में बोले रूड़ो मोरलो हम अजमेर गाँव में बोले रूड़ो मोरलो उड़ तो जाए फर तो जाए उड़ तो जाए फर तो जाए मारा फिरना दे घुड़ला गाय 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 हम अजमेर गाँव में बोले रूड़ो मोरलो ये जीना मोर बोले छे अजमेर गाममा जीना मोर बोले छे अजमेर गाममा अजमेर गाममा रेणु जाना धाममा अजमेर गाममा रेणु जाना धाममा जीना मोर बोले छे अजमेर गाममा उतारा योरड़ा अजमेर गाममा उतारा योरड़ा अजमेर गाममा अजमेर गाममा रेणु जाना धाममा अजमेर गाममा रेणु जाना धाममा जीना मोर बोले छे अजमेर गाममा गामी अजमेर धामे बोले रूड़ो मोरलो उड़ तो जाए भर तो जाए उड़ तो जाए भर तो जाए मारा फिरना दे घुड़ला गाय 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 हम अजमेर गाँव में बोले रूड़ो मोरलो उड़ तो आयो पालियत दामे मोरलो राम नाम नो डग को